બાર બીજના ધણીને પોકણગઢના પીર રામદેવજી મહારાજનું ભજન કર્યા પછી બાલાવાળા મારી ભેળા રહેજો. એ ભજનના નશામાં ઉત્તરાયણના પવિત્ર દિવસે ધરોઈ ગામનું છોડી અને સદગુરુ દલપતરામ મહારાજે અગમ્ય યાત્રા માટે નીકળેલા હતા. અને એમના પુણ્યતિથિ પ્રસંગે એમને યાદ કરવા માટે, એમના ગુણગાન ગાવા માટે એમને ચીધેલી ઓગણી ઉપર ચાલવા માટે ધરોઈ બાબા રામદેવ જલારામ બાપા ના નવ નિર્માણની ધરતી ઉપર જે જગ્યાએ આજનો જે સત્સંગ કાર્યક્રમ રાખેલો છે, એક જગ્યા ઉપર એ ધરતી ઉપર રામદેવજી મહારાજનું સુંદર મજાનું મંદિર બનવા માટે જઈ રહેલું છે. ભારતીય જે સંસ્કૃતિ છે એ દેવી દેવતાઓ, દેવ મંદિરો અને સંતોના સાથે વણાયેલી સંસ્કૃતિ છે. અને એવું જ જે ભૂમિકા ઉપર આજે સંતોની ચરણ રજ પડી છે, એ ધરતી ઉપર થોડા સમયમાં મંદિર બની, સુંદર મજાનો આશ્રમ બની. આપણે રામદેવજીને એવી પ્રાર્થના કરીએ, દેવ ડુંગરપુરીને એવી પ્રાર્થના કરીએ કે સુંદર મજાનું મંદિર, સુંદર મજાનો આશ્રમ બની અને ફરી સંતોને આપણે પગલો પડાયો તો એના કરતોય વિશેષ સંતો આપણા ઓગણા આવે અને આ ધરોઈ ગામનો જય જયકાર થાય. એના